શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આંબળીનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. ઘણા લોકો આંબળી તો ઘણા લોકો તેને ખટુમડા કહેવાય છે અને ઇંગ્લિશમાં તેને સ્ટાર ગૂસબેરી કહેવાય છે. આ આંબળી ખાટી ખાટી અને ખાવાની ખૂબ જ મજા પડે છે. ચટણી અને મીઠા સાથે તો તે ખાવાની ખૂબ જ મજા પડે છે. આંબળીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. આ આંબળી ખાટી અને ટેસ્ટી તો હોય જ છે, પણ સાથે સાથે આંબળા જેટલી જ હેલ્ધી હોય છે. પરંતુ આ આંબળી ખૂબ જ ઓછા સમય માટે મળતી હોય છે, એટલે કે તેની સિઝન ખૂબ ઓછા સમય માટે હોય છે. તો આજે આપણે આ આંબળીની મજા લાંબો સમય સુધી લેવા માટે, એટલે કે તેને પ્રિઝર્વ કરવા માટે આંબળીને આથીશું. આંબળીને આપણે આથીને રાખશું તો 8 થી 10 મહિના માટે રૂમ ટેમ્પરેચર પર અને 1 વર્ષ સુધી ફ્રીઝમાં રાખી શકાય છે, જેથી આંબળીની મજા આપણે આખું વર્ષ માટે માણી શકીએ. તો ચાલો આ આંબળી આથવાની શરૂઆત કરીએ. આંબળીને આથવા માટે સૌથી પહેલા આપણે આંબળી લઈ લેશું. તો અહીંયા ધોઈને સરસથી કોરી કરેલી 400 થી 450 ગ્રામ જેટલી આંબળી લઈ લીધી છે અને અહીંયા જોઈ શકાય છે કે આપણી આ આંબળી ખૂબ જ સરસ છે. પણ જો કોઈ આંબળી બગડેલી હોય અથવા તો આંબળી ઉપર ડાઘ હોય તો તેને કાઢી નાખવી, જેથી કરીને આથેલી આંબળી લાંબો સમય સુધી સારી રહે. હવે એક વાસણમાં આંબળી ડૂબે તેટલું પાણી લઈ તેને ગરમ કરીશું. પાણી ગરમ થઈને ઉકળવા લાગે ત્યાર પછી પાણીને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેશું. આ રીતે જો પાણી સરસથી ઉકળેલું હશે તો આપણી આથેલી આંબળી લાંબો સમય સુધી સારી રહેશે અને આંબળીમાં ફૂગ પણ નહીં થાય. 2 થી 3 મિનિટ જેવું પાણીને ઉકાળ્યા પછી હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા મેં 400 થી 450 ગ્રામ આંબળી માટે 1 ટેબલસ્પૂનથી ઉપર એટલું થોડું વધારે મીઠું ઉમેર્યું છે અને તેની સાથે જ થોડો હળદર પાવડર ઉમેરીશું. અહીંયા જો તમને એવું લાગે તો પહેલા થોડું ઓછું મીઠું ઉમેરવું અને પાછળથી જરૂર લાગે તો વધારે મીઠું ઉમેરી શકાય છે. અને હવે આ બંને વસ્તુને સરસથી મિક્સ કરી લઈ મીઠાને ઓગાળીને પાણીને 1 મિનિટ માટે ઉકળવા દેશું. મીઠું ઉમેર્યા પછી પાણીને 1 મિનિટ જેવું ઉકાળ્યા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ત્યાર પછી આ પાણીને ફક્ત 2 થી 2.5 મિનિટ જેવું ઠંડુ થવા દેશું, જેથી કરીને જે પાણી ફૂલ ગરમ છે તેનાથી થોડું ઠંડુ થઈ જાય. આ પાણીને વધારે ઠંડુ નથી કરવાનું. અહીંયા 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાણી થોડું એવું ઠંડુ થઈ ગયું છે. તો હવે આ ગરમ પાણીમાં જ આપણે આંબળીને ઉમેરી દેશું. અહીંયા આંબળીમાં આપણે કટ નથી લગાવ્યા. આંબળા આથીએ ત્યારે તેમાં કટ લગાવતા હોઈએ છીએ, પણ આંબળી નાની હોવાને લીધે તેમાં પાણી સરસથી એબ્ઝોર્બ થઈ જાય છે, એટલે તેમાં કટ લગાવવાની નથી જરૂર હોતી. હવે આ આંબળીને થોડા વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં 2 થી 3 આ રીતે જે લાંબા મરચાં આવે તે ઉમેરીશું. આ મરચાંની જગ્યાએ તમે 2 મરચી પણ ઉમેરી શકો છો. આ મરચાં ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે, પણ મરચાંને આંબળી સાથે ઉમેરવાથી આંબળીમાં થોડો એવું મરચાંનો ફ્લેવર આવે છે, જેના લીધે આંબળી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે ખાવાની ખૂબ મજા પડે છે. થોડા દિવસ પછી આ મરચાં ખાવાની પણ ખૂબ જ મજા પડે છે, કેમ કે મરચાંમાં મીઠા અને હળદરનું પાણી એબ્ઝોર્બ થાય છે અને સાથે સાથે થોડી આંબળીની ખટાશ પણ એડ થાય છે. હવે આ આંબળીને ઢાંકણ ઢાંકીને 2 થી 3 કલાક માટે રહેવા દેશું. આટલા ટાઈમમાં આંબળીનું પાણી જે છે તે ઠંડુ થઈ જાય અને આંબળીમાં સરસથી પાણી એબ્ઝોર્બ થઈ જાય. અને જ્યારે આપણે આ આંબળીને રેસ્ટ આપ્યો છે એટલા ટાઈમમાં વચ્ચે 1 થી 2 વખત આંબળીને આ રીતે ચમચા વડે હલાવી લેવી. 2.5 થી 3 કલાક જેવું આંબળીને રેસ્ટ આપ્યા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આંબળીનો કલર પહેલા કરતાં ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આંબળીમાં હળદરની થોડી પીળાશ આવી ગઈ છે. એનો મતલબ છે કે આ આંબળીમાં મીઠા હળદરનું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે.
હવે આ આંબળીને નાઈફ વડે કટ કરીને જોઈએ તો પણ અહીંયા જોઈ શકાય છે કે આંબળીની અંદર પણ આ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને આંબળીને ખાઈને જોઈએ તો પણ તેમાં મીઠાની ખારાશ મસ્ત રીતે આવી ગઈ છે. એનો મતલબ છે કે આપણી આ આધેલી આંબળી તૈયાર છે. હવે આ આંબળીને આજથી જ આપણે ખાઈ શકીએ છીએ, પણ હજી એકાદ દિવસ જશે પછી તો આ આંબળી વધારે ટેસ્ટી થશે. તો હવે આ આંબળીને સરસથી ધોઈને સાફ કરેલી અને તડકામાં સૂકવેલી કાચની બરણીમાં ભરી લેશું. બધી આંબળી અને મરચાં બરણીમાં ભરાઈ જાય ત્યાર પછી આંબળી ડૂબે તેટલું પાણી તેમાં ઉમેરી દેશું અને ત્યાર પછી આ બરણીને એરટાઈટ ઢાંકણ ઢાંકીને રૂમ ટેમ્પરેચર ઉપર જ 6 થી 8 મહિના માટે સ્ટોર કરી શકાય છે. પણ જો તમે આ બરણીને ફ્રીઝમાં રાખી દેશો તો તેને 1 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકાય છે. જો તમે આંબળીને આ રીતે આંચશો તો લાંબા સમય સુધી પણ આંબળી પોચી નહીં થાય અને તેમાં ફૂગ પણ નહીં લાગે. અને જો તમારે રૂમ ટેમ્પરેચર ઉપર જ આંબળીને રાખવી હોય તો 2 થી 3 દિવસ માટે આ કાચની બરણીને સૂર્યપ્રકાશ નીચે રાખવી, જેથી કરીને આંબળી બગડે નહીં. તો આ રીતે આંબળીને આથીને સીઝન વગર પણ આખું વરસ ખાટી ખાટી આંબળીની મજા લઈ શકાય છે. તો તમે પણ આ આંબળીની સિઝનમાં આ રીતે આંબળી આથીને જરૂરથી રાખજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.